નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ નવી યોજનામાં। મિત્રો, આજના વિડીયોમાં આપણે ગુજરાત સરકારના પશુપાલન વિભાગની એક મહત્વપૂર્ણ યોજના તેની વિશે વાત કરવાના છીએ। આ યોજના હેઠળ ખેડૂતોને દેશી ગાયની ખરીદી માટે રૂપિયા 28,000 સુધીની સહાય આપવામાં આવે છે। મિત્રો, આ યોજનાની સંપૂર્ણ માહિતી આપણે આજના વિડીયોમાં જાણશું, પરંતુ તે પહેલા જો તમને વિડીયો ગમે તો તેને લાઈક અને શેર જરૂર કરજો અને ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું પણ ભૂલતા નહીં। તો ચાલો મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ। મિત્રો, સૌથી પહેલા વાત કરીએ કે આ યોજનાનો મુખ્ય હેતુ શું છે। તો મિત્રો, ગુજરાત સરકાર પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવા માંગે છે। ખેડૂતો રાસાયણિક ખાતર અને જંતુનાશક દવાઓના ઉપયોગને ઘટાડીને દેશી ગાય આધારિત પ્રાકૃતિક ખેતી અપનાવે તે હેતુથી પશુપાલન વિભાગ દ્વારા આ યોજના અમલમાં મૂકવામાં આવી છે। મિત્રો, આ યોજના હેઠળ પ્રાકૃતિક ખેતી કરવા ઈચ્છુક ખેડૂતોને 2 દેશી ગાય ખરીદવા માટે મોટી સહાય આપવામાં આવે છે। હવે વાત કરીએ કે આ યોજનાનો લાભ કોને કોને મળશે, કયા લોકોને મળશે। તો આ યોજનાનો લાભ ગુજરાત રાજ્યના કોઈ પણ વર્ગના ખેડૂત અથવા તો ખાતેદાર તેને તમામને મળશે। જો તેઓ પ્રાકૃતિક ખેતી કરતા હોય અથવા પ્રાકૃતિક ખેતીની શરૂઆત કરવા માંગતા હોય અને તમે એસસી, એસટી, ઓબીસી, ઈડબ્લ્યુએસ અથવા તો જનરલ કેટેગરીના હોવ તો પણ જો તમે પ્રાકૃતિક ખેતી કરવા માંગતા હો તો આ યોજનાનો લાભ મેળવી શકો છો। પરંતુ આ યોજનાનો લાભ એક કુટુંબમાંથી માત્ર એક જ વ્યક્તિને અને આજીવન એક જ વખત મળશે। જો અગાઉ પરિવારના કોઈ સભ્યએ આ યોજનાનો લાભ લીધો હશે તો ફરીથી લાભ મળી શકશે નહીં। ખેડૂતો દેશી ગાયની ખરીદી પોતાના ખર્ચે કરી શકે છે અથવા બેંક કે આરબીઆઈ દ્વારા માન્ય નાણાકીય સંસ્થા પાસેથી લોન લઈને પણ ગાય ખરીદી શકે છે। હવે વાત કરીએ કે મળવાપાત્ર સહાય વિશે। તો મિત્રો, આ યોજના હેઠળ 2 દેશી ગાયની ખરીદી માટે થયેલો કુલ ખર્ચ તેના 35% જેટલી સહાય આપવામાં આવે છે, પરંતુ આ સહાય વધુમાં વધુ રૂપિયા 28,000 સુધીની મર્યાદાની અંદર હોય છે। એટલે કે કુલ ખર્ચના 35% અથવા તો રૂપિયા 28,000 આ બંનેમાંથી જે રકમ ઓછી હશે તે સહાય તરીકે આપવામાં આવશે। આ સહાયની રકમ ડીબીટી દ્વારા સીધી લાભાર્થીના બેંક ખાતામાં જમા કરવામાં આવશે। હવે વાત કરીએ અરજીની પ્રક્રિયા વિશે। મિત્રો, આ યોજનાનો લાભ મેળવવા માટે ખેડૂતોએ આઈ ખેડૂત પોર્ટલ પર ઓનલાઈન અરજી કરવાની રહેશે। મિત્રો, વર્ષ 2026 અને 27 માટે ઓનલાઈન અરજીઓ શરૂ કરવામાં આવી છે અને અરજી કરતી વખતે તમારે કયા કયા દસ્તાવેજોની જરૂર પડશે તેની વાત કરીએ તો તેમાં આધાર કાર્ડ, બેંકની પાસબુક અથવા તો રદ કરેલો ચેક, 7, 12 અને 8 આના ઉતારાની નકલ, એસસી અને એસટી કેટેગરીના અરજદારો માટે જાતિનો દાખલો ફરજિયાત છે અને દિવ્યાંગ ખેડૂતો માટે દિવ્યાંગતાનું પ્રમાણપત્ર પણ ફરજિયાત છે। જો બેંક લોન દ્વારા ગાય ખરીદવી હોય તો બેંકની લોન મંજૂરીનું પ્રમાણપત્ર જ્યારે પોર્ટલ પર દસ્તાવેજો અપલોડ કરવા માટેનું કહેવામાં આવે ત્યારે ઉપર જણાવેલા તમામ જરૂરી દસ્તાવેજો અપલોડ કરવાના રહેશે। તો મિત્રો, પશુપાલન વિભાગની આ યોજના પ્રાકૃતિક ખેતી કરવા માંગતા ખેડૂતો માટે ખૂબ જ ઉપયોગી સાબિત થઈ શકે છે। મિત્રો, આ યોજના હેઠળ ખેડૂતોને 2 દેશી ગાયની ખરીદી માટે રૂપિયા 28,000 સુધીની સહાય આપવામાં આવે છે। આશા રાખું છું કે આજનો વિડીયો તમને પસંદ આવ્યો હશે અને ઉપયોગી લાગ્યો હશે। જો વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર કરવાનું ભૂલશો નહીં અને ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। ફરી મળશું એક નવા વિડીયોમાં એક નવા વિષય સાથે। ત્યાં સુધી આવજો અને આ યોજનાની માહિતી બીજા મિત્રો સાથે જરૂર શેર કરજો। જય હિન્દ,
વંદે માતરમ મિત્રો. ધન્યવાદ.